વહાલા મિત્રો, પાઈ લાગુ ભગવાનને, તમને જય તમારા ભગવાન। આજે તમારી સામે હાજર છું પ્રવીણ જોશી, એક સુંદર મજાની જૂની વાર્તા લઈને। વાર્તાનું નામ છે અંધેરી નગરી ને ગાંડુ રાજા। વાતમાં કંઈ આવું છે, એક નગરી અથવા તો શહેર હતું, એનું નામ હતું અંધેરી, અને એનો રાજાનો વહીવટ, પ્રશાસન, શાસન બધું જ ખરાબ હતું, એટલે બધા એને ગાંડો કે ગંડુ રાજા કહેતા હતા। એકવાર એક વાણિયાના ઘરમાં રાતના ચોર ચોરી કરવા માટે ઘૂસ્યા। ત્યાં એ જમાનામાં ઘર બધા કાચી માટીના હતા, એટલે ભીત કોચતા કોચતા ભીત પડી ગઈને 3-4 ચોર દબાઈ ગયા। ચોરોનો સરદાર રાજા પાસે ગયો, મહારાજ મહારાજ, મને ન્યાય આપો, વળતર આપો, મારા 4 મિત્રો દબાઈ ગયા, બચી ગયા, મરે નથી ગયા। તો શું થયું, કેવી રીતે થયું? કે હઠીચંદ વાણિયાના ત્યાં ચોર ચોરી કરવા ગયા તો એના ઘરની ભીંત કાચી હતી અને મારા ચોર દબાઈ ગયા। મહારાજ કંઈ કરો, ન્યાય આપો। હવે રાજા કે ગુસ્સામાં, બોલાવો હઠીચંદ વાણિયાને। વાણિયાને બોલાવ્યો। વાણિયો કે મહારાજ, મારો શું વાંક? મેં તો ઘર બાંધવા માટે પૈસા આપેલા મંગા કડિયાને, એણે સાહેબ આખું ઘર બાંધ્યું છે, મારો કોઈ વાંક નથી। રાજા કહે, એમ? બોલાવો મંગા કડિયાને। મંગા કડિયાને બોલાવવામાં આવ્યો અને કીધું કે ભાઈ, તે કેમ આવું કાચું ઘર બાંધ્યું કે ચોર દબાઈ ગયા? મિત્રો, વાંક છે ચોરનો, વાત જુઓ ક્યાં પહોંચે છે, કોને સજા અને કોને ફાંસી મળે છે, જોજો। કડિયો કે મહારાજ, મારો વાંક તો નથી, હું તો દિવાલ ચણવા માટે દિવાલ પાસે ઊભો હોય, જે મજૂરો તગારામાં માટી અને પાણીનું મિશ્રણ કરીને મને આપે, એનાથી મારે દિવાલ ચણવાની હોય, એમાં મારો શું વાંક? તો કે આવું કોણે કર્યું, કોણ કરતું હતું? મજૂર સાહેબ, મજૂરનો બી વાંક નથી, જે પાણી રેડે એ છગન ભીસ્તીને બોલાવો। છગન ભીસ્તીએ વધારે પાણી નાખ્યું એટલે ગારો એ કાદવ વધારે પાતળો થઈ ગયો, એટલે એ દિવાલ કાચી બની। એટલે કે એમ? બોલાવો મગન ચિસ્તીને। મગન ચિસ્તી આવ્યો। મિત્રો, એ જમાનામાં ડોળ ને પીપળા વગેરે સાધનો હતો નહીં, એટલે એ મગન ચિસ્તીનું હું કામ કરો, એ માણસ એક મશક, એ ચામડાની મોટું સાધન જેવું આવે કભેલ અટકાવવાનું, એમાં પાણી ભરીને પછી એ આવા કામોમાં જાય ને એમાંથી કમાઈને એનું જીવન નિર્વાહ ચલાવે। એકવાર એવું બન્યું કે મહારાજ, જ્યારે આ વાણિયાનું ઘર બનતું હતું ત્યારે હું ગારો બનાવતો હતો, એટલામાં ત્યાંથી એક મુલ્લાજી નીકળ્યા। મારું ધ્યાન એમની બાજુ ગયું, એટલે મશકનું પાણી બંધ કરવાનું રહી ગયું અને ગારો પાતળો થઈ ગયો, એમાં જોઈએ માટી કરતાં પાણી વધારે પડી ગયું। રાજા કહે, એમ? તો તારો વાંક નથી? ના મહારાજ, જો મુલ્લાજી ત્યાંથી નીકળ્યા ના હોત તો મેં એનું સામે જોયું ના હોત ને મારું ધ્યાન ભટક્યું ના હોત। એમ? બોલાવો મુલ્લાજીને। ગામમાંથી મુલ્લાજીને બોલાવવામાં આવ્યા। મુલ્લાજી તમે આ દિવસે ત્યાંથી નીકળ્યા હતા? હા મહારાજ, નીકળ્યો હતો, મારે તો રોજ મારે મસ્જિદ જવાનું હોય, કામ માટે જવાનું હોય, ત્યાંથી જતો હતો, મારો શું વાંક? નહીં ચાલે, તમારો જ વાંક છે। તમારા કારણે 4 ચોર દબાઈ ગયા ને મારે વળતર આપવાનું થશે, તમને સમજાય છે? મહારાજ, જેવી તમારી મરજી, તમે તો રાજા છો, તો શું કરો, ચલો એને ફાંસીની સજા આપો। મુલ્લાજી માટે ફાંસીનો ગાળિયો તૈયાર કરાવ્યો, પણ મુલ્લાજીના નસીબ બહુ સારા, ફાંસીનો ગાળિયો બહુ નાનો બન્યો, ફાંસીનો ગાળિયો બહુ મોટો બની ગયો। જેવા મુલ્લાજીની ગરદનમાં નાખવા ગયા, ગળામાં નાખવા ગયા કે તરત જ એમાંથી એમનું માથું બહાર નીકળી ગયું, કારણ કે એમની ગરદન બહુ પાતળી હતી। રાજા કે આ ના ચાલે, ફાંસીના ગાળિયા પ્રમાણે જે માણસનું માથું હોય, ગળું હોય, એને બોલાવો। સિપાહીઓને મોકલ્યા। આજુબાજુ જોતા એક ગુરુ ને ચેલા આવતા હતા સામેથી। સિપાહીઓએ કહ્યું કે આ 2 જ કામ આવે એવા છે, તંદુરસ્ત છે, એમનું ગળું પણ મોટું છે, ફાંસીનો ગાળિયા એમના ગળામાં બરાબર આવશે ને એમને ફાંસી અપાઈ જશે ને આપણે શાંતિ। ગુરુ ચેલાને વાત કરી, ગુરુજી, ચેલાજી, ચલો મારી સાથે આવું છે, તમારે ફાંસી ચડવું પડશે। ગુરુજીએ શાનમાં ઈશારો કર્યો ચેલાને, ચેલો પણ સમજી ગયો, હા આ કરવા જેવું છે। બંને ગયા રાજા પાસે। રાજાએ કીધું, ભાઈ તમારા 2માંથી એક જણાએ ફાંસીએ ચડવું પડશે। રાજા તરીકે તમને કહું છું, આ વાણિયો એની ભીત દબાઈને 4 જણ પડ્યા અને મુલ્લાજીનો વાંક હતો, પણ એમનું ગરદન ફાંસીના ફંદામાં ફિટ ના થયું, એટલે તમારો વાંક છે, બોલો શું કરવું છે? મહારાજ, તમારી આજ્ઞા। ગુરુજીએ ચેલાને ઈશારો કર્યો।
ચલો સમજી ગયો. ત્યાં તો પછી એને કીધું, ગુરુજી તમે નહીં, આજે ફાંસી પર હું ચડીશ, મારે ચડવું છે. ગુરુ કહે હું ચડીશ, ચલો કહે હું ફાંસી પર ચડીશ. એમ મરવા માટે પડાપડી થઈ. રાજા કહે ઊભા રહો, આ હું તમે વાત કરો છો, કેમ મળવા માટે પડાપડી કરો છો? મહારાજ એવું નથી, આજે આ ક્ષણ બહુ સારામાં સારું મુહૂર્ત છે મરવા માટેનું. જે મળશે એને સ્વર્ગ મળશે અને મોક્ષ મળશે, એટલે મને ચડાવો. રાજા કહે એમ, તો હું જ ચડી જઈશ. અને રાજા પોતે ફાંસી પર ચડી ગયા. મિત્રો, વાંક હતો ચોરનો, એના બદલે સજા મળી. મુલ્લાને ફસાયા ગુરુ ચેલા અને મર્યા રાજા. એટલે કહેવાય કે આ અંધેરી નગરીના ગંડુ રાજા. આશા રાખું મજા આવશે. હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. થેન્ક્સ અ લોટ ઓલ ધ ફ્રેન્ડ્સ. This is Praveen Joshi once again. Goodbye. Have a good day. Have a good life. Righto.